નિયતિબેન, આજે તમે શું રેસીપીમાં બનાવવાના છો? આજે હું બનાવવાની છું દૂધની ક્રીમ. એને છે ને થોડોક મસાલેદાર ક્રીમ એમાંથી હું બનાવશે. એનાથી છે ને હું થોડો ચાટ મસાલો નાખીશ અને પછી હું આને આમાં ફ્રીજમાં મૂકી દઈશ. પછી કડક થઈ જાય બરફ પછી હું ખાઈ જોઈશ. તો સૌથી પહેલા આપણે થોડુંક આમાંથી આવા કપમાં હું નાખીશ. આ કપને આપણે થોડીક વાર અહીંયા મૂકી દઈશું. હવે આપણે આને આ વાળી ઇડલીમાં થોડું આને આમાં ચાટ મસાલો નાખીશ. હવે થોડું તેલ. હવે જ્યાં સુધી આ ગરમ થાય તેલ ને ચાટ મસાલો ત્યાં સુધી આ મિક્સરમાં હું એને ગ્રેન્ડ કરીશ. મતલબ બોલું પાવડર બનાવવાની નથી, આનું જ્યુસ બનાવવાની છું. તો આને હું ટેબલમાં લઈ જઈશ. તમને ઢોળાય નહીં ને. હવે એમાં થોડું આટલું પાણી નાખીશું. થોડુંક પછી આપણે છે ને આમાં થોડું ટાઈમ લાગશે. આટલું જ પાણી આપણે નાખશું. પછી ચાટ મસાલો, પછી આને થોડું આટલું જ તેલ નાખીને પછી આપણે આને બંધ કરી દઈશું. આવી રીતે હવે આને બટન દબાવી દઈશું. સ્વીચને ભરાઈ દઈશું. સ્વીચ ચાલુ કરી નાખશું. હવે આને આપણે હવે આપણે આને મિક્સ કરશું. આથી આપણે આને શેકવા મૂકી દીધું. હવે આને મૂકીને હવે આપણે આને
બંધ કરો